जोहार जोहार दोस्तों। तो फरी एक नवा व्लॉगમાં તો આયોગ કે તમે બધા મજામાં છો ને મજામાં ના હોય ને તો આપણો વિડીયો જુઓ, મજામાં આવી જશો। તો જઈએ છીએ આજે આપણે નરીઓ વેટવા। આ છે ચકડ્યું રિવાઇન્ડર, તો આને લઈને જઈએ છીએ ખેતરમાં। તો ચલો જઈએ ખેતરમાં। તો આ એક આપણું છે ને દેશી જીમ કહી શકાય। જો આપણે છે ને આજે 10 દિવસ સુધી મતલબ આની સાથે કામ કરવાનું છે ને પાઇપ વેટવાની છે। આજે મતલબ 3 દિવસ 4 દિવસ તો થઈ ગયા, હજુ 5-6 દિવસ કામ ચાલશે। તો આપણું વેટીને આપણે એક ફ્રેન્ડનું વેટવાનું છે, તો એ પણ કન્ટિન્યુ આ કામ છે। તો એક પ્રકારે જીમ જઈએ ને એવું કામ છે। તો ચલો જઈએ ખેતરમાં, હું તમને ખેતરમાં જઈ તો આપણે લઈને જઈએ છીએ ને આને છે ને આડું પડીને આપણે 2 ટાયરા ઉપર કરી એક આખી ખેંચતો લઈ જાઉં છું। તો આને પહેલાં હું ખેતરે પકડી દઉં ને પછી તમને વાત કરું। તો છે ને ચક્કડનું ટાયર નીકળી ગયું, જો એને ચક્કડ છે ને અહીં પડી છે, ખબર નથી નીકળી ગયું। તો ફરી પાછું હું લેવા ગયો હતો અને અહીં રસ્તા પર મૂકીને આ આપણું છે ને મતલબ નાનું છે, નાની સાઈઝનું છે અને હજુ બીજું આવશે ને એ કરતાં હેવી આવશે ને મોટું આવે છે, એ આપણા કરતાં પણ ઉપર મારાથી પણ મોટું આવે છે। તો ચલો અને છે ને આપણે ખેતરમાં પકડી દઈએ। તો આપણે છે ને આના માટે કરીને છે ને ફરી આવવું પડ્યું આપણે, કેમ કે આ છે ને અહીં રહી ગઈ હતું ને મારા મગજમાંથી નીકળી ગયું હતું। તો ચલો આ અજડી છે તો આને લઈને જઈએ હવે। ટાયર તો લઈ ગયો અને આ રહી ગયું, તો આના વગર ટાયર ફિટ કરવું પણ મુશ્કેલ છે, એટલે ફરી પાછો આવ્યો ને રસ્તામાં જોતો તો અહીં પડી હતું, તો જવું ફરી। આજનો દિવસ બધા સવારમાં 2 વખત કામ કરવું પડ્યું, કેવું જાય છે ખબર નહીં હવે। અને પ્લસ આજે મગફળી કાઢવાની છે આપણે, તો મગફળી કાઢવી છે ને ત્યાં તો આપણે લગભગ નહીં જવાય, કેમ કે ડ્રીપ વેટવાની છે ને એટલે। તો પપ્પાને ઈચ્છા છે મમ્મીને અમે ભાઈને અહીં ડ્રીપ વેટશું અને ચાન્સ મળશે તો જશું ત્યાં જોવા। નહીં તો ખાલી તો ફાઇનલ ત્યાં જશું, જોઈ આવશું મગફળી કેવી છે એમ। તો ચલો જઈએ આપણે આપણા ખેતરે ને મળું હવે તમને ડાયરેક્ટ ડ્રીપ વેટ પર જઈને। તો જો આપણે છે ને આ ફિટ કરેલું છે ને એ ખોલવાનું છે, એટલે આપણને બળ નહીં પડે વેટતી વખત। ખુલ્લું નહીં હોય ને તો મતલબ નળી ખેંચાય નહીં, તો બસ અને આપણે ફટાફટ ખોલી નાખીએ। આટલું બાકી છે એક ભાગનું, એક ભાગ ખોલતો આવી ગયો ને પેલો ભાગ પણ ખોલી નાખીએ અત્યારે, એટલે સાંજના પવનનો છે ને આપણે ટાઈમ નહીં બગડે। તો આજે યાર તાપ છે ને બહુ મતલબ હાર્ડ પડવાનું છે આજે કામ કરવાનું, કેમ પદરવાની ગરમી છે ને જોરદાર પડે એટલે। તો જો સવારના છે ને 7:30 જેવું થાય છે ને ગરમી તો જો ફૂટી નીકળે છે એકદમ જોરદાર લાગે છે તાપ, આજે કામ તો શરૂ નથી કર્યું। તો જો ભાઈને છે ને અહીં વેટે છે નરીઓ, કમ્પ્લીટ નહીં દેખાય કેમ કે આ સફેદ દેખાય ત્યાં। તો જોઈએ હવે અહીંથી આપણે લોક કાઢતા જઈએ ત્યાં ને ત્યાં જઈને બેઠીએ। તો જો આપણે લોક તો ખોલી નાખ્યા, જો આટલા છે, તો લોકનો આપણે હાર બનાવે છે, એ આપણી ચેનલમાં કોમેન્ટ કરશે ને એનું આપણે સ્વાગત કરશું આ હારથી। સબસ્ક્રાઈબ ને કોમેન્ટ ને શેર કરે। તો ચલો ભાઈને અહીં છે ને વેટે છે, તો આપણે ઉપલા ખેતરના છે ને મૂઢિયા ખોલી નાખીએ। તો જઈએ ફટાફટ।
ભાઈને અહીં બેઠે છે. તો ચાલ આપણે જઈએ પાણી લેવા અને ચા લઈને આવું. ભણી હોય તો ના હોય વચ્ચે છે ને આપણે આ ખેતરને પૂરું કરવાનો વિચાર છે. આ બાજુ પણ બાકી છે પણ તો જોઈએ હવે કેવું થાય છે. પતાવી છે નહીં તો જાઉં ફટાફટ પાણી લઈને આવું. તો જો ચા અને બોટલને આપણે લઈ લીધું જઈએ હવે. તો આ જો ચા અને છે બોટલ. તો આ ખેતરમાં આપણે આવી ગયા મુઠ્ઠિયા મતલબ સેન્ટ ખોલવા જો આ રીતે કંઈ ખોલવાનું છે આપણે. આ ખેતરમાં વેટાઈ ગયા આપણે ને ભાઈને વેટે છે અહીં જો આ રહ્યા. તો આપણે ખોલી દઈએ ફટાફટ. ના આટલું બાકી છે ને વેટવાનું છે. આ તો મુદ્દે આપણે ખોલી નાખીએ. હવે આપણે ડ્રીપ વેટવાની છે તો વેટીએ. અને આપણે મતલબ આજે ત્રીજો દિવસ છે આપણે રેગ્યુલર મતલબ જો 3 દિવસથી આપણે તો 3 દિવસમાં અમે છે ને કેટલી જમીન વેટીને એ તમને આમ કહું તો તમને ક્રમે કે છે ને આટલી કામ નહીં થયું હોય અને ખરેખર યાર 3 દિવસમાં અમે છે ને કેટલું કામ કર્યું ને એ તમને હું વિડીયોમાં કહું. તો 3 દિવસમાં છે ને મેં મતલબ 50 મણની જમીન જેવીને ડ્રીપ વેટાઈ જશે. આજે અમે અમારે ત્યાં વેચશું ને મતલબ કેટલી 50 60 50 55 જેવી જમીન થઈ જશે. તો કેટલા 26 27 વીઘા મતલબ એટલી જમીનને આપણે ડ્રીપ વેટી 3 દિવસમાં. તો એના માટે એક લાઈક કરી દેજો. તમે નહીં માનો પણ કામ કરીશ અને 3 દિવસની અંદર. તો ચલો વેટી આવે. 2 રોલ તો વેટી ગયા છે ને આપણે નથી ગયા હજુ. લોક લેવા ગયા તો ચલો જઈએ ને વેટીએ આપણે પણ. તો બતાવું તમને કેવી રીતે વેટીએ છીએ. જરૂર નથી કેમ કે આપણે લોડિંગ કરવું કામ કરી શકીએ. તો શું હા ચાલુ જ વેટવાનું.